નમસ્કાર મિત્રો, આજે રવિવારના દિવસે હું આશા રાખું છું કે આપ સર્વે ખૂબ જ સ્વસ્થ હશો. આપ જાણો છો કે ટીમ ઓમની ઓજસ સતત 3 થી 4 વર્ષથી કામ કરી રહી છે, ત્યારે આજે હું તમને એક નહીં પરંતુ બે ખુશીના સમાચાર આપવા માટે આવ્યો છું. સતત 3 થી 4 વર્ષથી જે આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિલક્ષી આપણે કાર્યક્રમો કરીએ છીએ, તેના ફળ સ્વરૂપે આપણે ઓમની ઓજસ ટીમ દ્વારા અને તમારા સર્વના સહકારથી આપણે ઘણું બધું સિદ્ધ કર્યું છે. ગત વર્ષ 2023ને મિલેટ વર્ષ તરીકે માનનીય વડાપ્રધાન સાહેબે જાહેર કરેલું હતું અને ઓમની ઓજસ ટીમે 2023માં 23 કાર્યક્રમો કરવાનો સંકલ્પ લીધો હતો, તે આપણને ખબર છે. પરંતુ સૌભાગ્યની વાત એ છે કે તમારા સહકારથી 23ની જગ્યાએ 67 પ્રોગ્રામ આપણે આખા વર્ષમાં કરી શક્યા છીએ. એનો સંપૂર્ણ યશ આપને અને આપના સર્વ ટીમ મેમ્બરને જાય છે. હવે જે ખુશખબરી આપવાની છે તેમાં સૌપ્રથમ એવી ખુશખબરી છે કે સતત આપણે છેલ્લા 3 થી 4 વર્ષથી ડૉક્ટર ખદર વલી, જેને આપ સર્વે મેમ્બરો જાણો જ છો, જેઓ મિલેટ મેન ઓફ ઇન્ડિયા છે, જેઓ હવે વિશ્વ વિખ્યાત સ્પીકર પણ છે, જેઓ PhD અને પદ્મશ્રીથી પુરસ્કૃત છે અને હમણાં જ બ્રિક્સ એગ્રીકલ્ચર એવોર્ડ પણ રાષ્ટ્રપતિના હાથે એમને એનાયત થયો. તો એવા ડૉક્ટર ખદરવલીને ફરી પાછું આપણે ગુજરાતમાં બોલાવી રહ્યા છીએ. તારીખ 18 ફેબ્રુઆરી 2024 એટલે કે રવિવારના દિવસે આપણે આખા દિવસનો કાર્યક્રમ આપણે એમની સાથે કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે ટીમ ઓમની ઓજસ અને આપ બધા જ ચિંતિત છો કે શા માટે આજના સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, બીમારીઓ વધી રહી છે. આ બધા વિષયોની આપણે ચર્ચા કરતા રહેલા છીએ. એટલે પહેલી ખુશખબરી એ છે કે આ બધા વિષયો પર ચર્ચા કરવા માટે હું આપના ઘરમાં રહેલા યુવાન યુવતીઓને ખાસ આમંત્રણ આપું છું. આપને પણ આમંત્રણ આપું છું કે ફરી પાછા, અગાઉ પણ આપ અમારી સાથે જોડાયેલા છો અને ફરી પાછા અમારી સાથે જોડાઓ, અમારા પ્રોગ્રામમાં આવો. આમ કહેવાય તો હું નહીં આપણે, એટલે કે આ પ્રોગ્રામ કે આ ઓમની ઓજસ ટીમ અમારી નહીં આપણી છે. એટલે 18 ફેબ્રુઆરી 2024ના રોજ, રવિવારના રોજ સવારે 9 થી 5નો આખા દિવસનો કાર્યક્રમ છે, જે સાથે મળીશું. તો એમાં હાજર રહેવા માટે હું અનુરોધ કરું છું અને અમારી ગતિવિધિને વેગ આપવા માટે આપના સહકારની અમારે જરૂર છે. બીજી ખુશખબરી, જે સતત આપણે 1 વર્ષથી તૈયારી કરી રહ્યા હતા અને આપ જાણો જ છો કે ટીમ ઓમની ઓજસ એક નાનું એવું સેન્ટર બનાવવા ઈચ્છતી હતી કે જ્યાં બેસીને આપણે આખો દિવસ સુંદર મજાના કાર્યક્રમો કરીએ. તો એ પણ આજે તમને જણાવતા મને આનંદ થાય છે કે ડૉક્ટર ખદરવલી જ્યારે આવી રહ્યા છે ત્યારે 18 ફેબ્રુઆરીથી આપણે ઓમની ઓજસ સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આનંદ ચોક્કસ થાય જ ને, કેમ ન થાય? જેની આપણે રાહ જોઈ રહ્યા હતા તેવું સુંદર મજાનું સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. આપ સર્વેને લાગશે કે આવા અનેક પ્રકારના વેલનેસ સેન્ટરો ચાલી રહ્યા છે, પરંતુ ઓમની ઓજસની વિચારશૈલી કંઈક અલગ છે. એમાં આપણે કહીએ છીએ કે હું નહીં આપણે. એ સેન્ટર મારું નહીં, એ સેન્ટર ટીમ ઓમની ઓજસના મેમ્બરોનું નહીં, એ સર્વ લોકોનું છે, સર્વહિતાય અને સર્વ સુખાય છે. એટલે આ ઓમની ઓજસનું સેન્ટરને અમે ડૉક્ટર ખદરવલીના હાથે વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરી અને આપ સર્વેને આમંત્રણ આપી રહ્યા છીએ. આપને પ્રશ્ન થશે કે સેન્ટર ક્યાં છે? યસ, એ પણ હું તમને જણાવવાનો છું. ઓમની ઓજસનું જે સેન્ટર છે, જેમનું નામ આપણે ઓમની ઓજસ લાઇફસ્ટાઇલ સેન્ટર, મીઠીબાની વાડી, ગલુદણ, એટલે કે દહેગામથી 5 કિલોમીટર પહેલાં, અમદાવાદથી દહેગામ રોડ ઉપર 30 થી 35 કિલોમીટર જેટલા નજીવા અંતર ઉપર આપણે એ સેન્ટર બનાવેલું છે, જે મહદઅંશે તૈયાર થઈ ચૂક્યું છે અને તમે આવશો ત્યાં સુધીમાં એ સંપૂર્ણ તૈયાર થઈ જશે. હવે તમને પ્રશ્ન થશે કે આ સેન્ટર શા માટે? તમને ખબર જ છે કે કંઈ પણ કાર્ય કરવું હોય તો આપણે બેસવા માટે જગ્યા જોઈએ, કુદરતી વાતાવરણ જોઈએ, શાંત મને આપણે કામ કરી શકીએ, આખો દિવસ રોકાઈ શકીએ અને કુટુંબની સાથે રોકાઈ શકીએ. તો એના માટે સતત અમે ચિંતિત હતા અને દરેક પ્રોગ્રામમાં મેં વાત કરી છે. તો એ જ વિચારોને મૂર્તિમંત કરવા માટે ટીમ ઓમની ઓજસના જે વિઝન છે, જેમાં પ્રિવેન્ટિવ હેલ્થ એટલે કે આરોગ્ય, પ્રકૃતિ, પાણી, પર્યાવરણ, પાણી, પર્ણ, જમીન, ખેડૂત અને ખેતી, આ બધાને જ લાભ થાય એવા કાર્યક્રમો કરવા માટે અમે કટિબદ્ધ છીએ. અને આ સેન્ટરમાં દર મહિને દરેક રવિવારે કંઈ ને કંઈ પ્રોગ્રામ થશે. રવિવાર હશે એટલે ચોક્કસ તમને રજા જ હશે.
તો શનિ રવિ રજાના દિવસોનો કુટુંબ સાથે કેવી રીતે લાભ થઈ શકાય? તમને પ્રશ્ન થશે કે અમારા બાળકોનું શું? હા, અમને એની પણ ચિંતા છે. તમારા બાળકો માટે રમત રમી શકાય એવી ભારતીય દેશી રમતો, જેમાં વિસરાઈ ગયેલી રમતો આવશે, નવી રમતો આવશે, નાનામાં નાના બાળકને મજા આવે એવી રમતો આવશે, એવું પણ આયોજન છે. વધુમાં આગળ ઉપર જેમ વિકાસ થતો જશે તેમ બાળકને રમી શકાય એવું ક્રીડાંગણ પણ સર્વના સહયોગથી અમે કરવા ત્યાં બનાવી જઈ રહ્યા છીએ. બહેનો માટે શું હશે? બહેનો માટે સુંદર મજાની કંપની હશે. સારા બહેનો સાથે મળી અને સરસ મજાનું એક વાતાવરણ ઊભું કરશે કે જેમાં અવનવી વિવિધ વાનગીઓ, રસપ્રદ મિલેટની વાનગીઓની રેસીપી પણ શીખવાડવાનો પ્રયત્ન અમે કરવાના છીએ. તો એમ કહી શકાય કે એક કુટુંબને શું જોઈએ? સ્વસ્થ તંદુરસ્તી જોઈએ, આખા કુટુંબની અંદર સારા સંસ્કારો જોઈએ અને સુંદર મજાની ખાવા પીવાની વસ્તુઓ ત્યાં મળે એવું પણ જોઈએ. એ ઉપરાંત આખા વર્ષમાં આપણે જરૂર પડતા જે ખાદ્ય પદાર્થો છે, જેમ કે તેલ છે, ગોળ છે, શાકભાજી છે, એ પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણને પૂર્ણ જથ્થામાં અને સારી રૂપે ઓર્ગેનિક અથવા તો જે ઓછામાં ઓછી દવા વપરાય અને આપણા સુધી પહોંચે એવું પણ અમે આયોજન કરી રહ્યા છીએ. તો તમને નથી લાગતું કે આ સેન્ટરમાં તમારે જોડાવવું જોઈએ? ચોક્કસ જોડાવો. તો આ ઓમ્નિઓજસ લાઇફસ્ટાઇલ સેન્ટર મીઠીબાની વાડી, ગલુદણ, દેગામથી 5 કિલોમીટર પહેલાં અમે આ બનાવવા જઈ રહ્યા છીએ. વધુ વિગત 18મી ફેબ્રુઆરીએ ગુજરાત વિદ્યાપીઠમાં તમે આવો જ છો ને, ત્યારે ચર્ચા થશે. તો ચોક્કસ આપણે મળીએ. આ જે નવું સેન્ટર છે તેની રૂપરેખા, તેનું એડ્રેસ, તેમાં જે પ્રવૃત્તિ થવાની છે તેની વિશેની જો જરા વાત કરીએ તો ફક્ત વધુ નહીં પરંતુ 2 મિનિટ લઈશ. આ સેન્ટરમાં શું થશે હું તમને એક વસ્તુ કહીશ. 20થી 21 જાતની પ્રવૃત્તિઓ, જે કદાચ એમાંથી ઘણી બધી પ્રવૃત્તિઓ તમે કરવા ઈચ્છતા હશો પણ સમયના અભાવે, ગ્રુપના અભાવે અથવા તો અનુકૂળતા ન હોવાને સમયે તમે કરી ન શકતા હો, તો એના માટે આપણે સૌ સાથે મળીને આ બધી પ્રવૃત્તિ કરીએ. તો એના માટે સૌપ્રથમ જે 20થી 21 પ્રકારના આ સેન્ટરમાં કામ કરવાના છે એની જો યાદી કરીએ તો પારિવારિક સ્વાસ્થ્યનું ચિંતન થશે. ત્યાં આખું કુટુંબ સાથે મળશે અને હેલ્થ માટેના લેક્ચરો થશે અને એનું ગ્રુપ ડિસ્કશન પણ થશે. સુશીલ પરિવારનું વર્તુળ અને સાનિધ્ય મળશે. સંસ્કારી અને સુશીલ પરિવારો સાથે મળશે, જે આવા મેટ્રોપોલિટન સિટીમાં હંમેશા ચિંતા હોય છે, પરંતુ ત્યાં સારા અને સાત્વિક ફેમિલીઓ મળશે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો આપણને જોવા મળશે. આપણે વેસ્ટર્ન કલ્ચર તરફથી દૂર હટી અને ફરી પાછું આપણી ભારતીય સંસ્કૃતિમાં આવવા માટેના પ્રયત્નો કરવાના છીએ. જીવનશૈલીની જાગૃતિ. ખબર છે કે બગડેલી જીવનશૈલી એ આજના આધુનિક યુગના યંગ હાર્ટ એટેક્સ અને બીમારીઓનું કારણ બની રહી છે, ત્યારે એને દૂર કરવા ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીની જાગૃતિના કાર્યક્રમો, સામાજિક અને આધ્યાત્મિક કાર્યક્રમો જે આપણા લોહીમાં વણી ગયેલું છે તે પણ કાર્યક્રમો ત્યાં કરવાની અમારી નેમ છે. અલગ અલગ વિષયોના વક્તાને ત્યાં આપણે સાંભળશું. આપણને ખબર છે કે બાળક માટે બાળકના વિષયો, બહેનો માટે બહેનોના વિષયો, આરોગ્ય માટે આરોગ્ય વિષયક સારા સારા વક્તાઓને આપણે લાવશું અને જે સાથે મળીને એને સમજશું અને આપણા જીવનમાં એને ઉતારીશું. કૌટુંબિક પ્રવાસ, સરસ મજાનો આપણે નૈસર્ગિક વાતાવરણમાં પ્રવાસ કરશું અને પર્યાવરણનો આનંદ લેશું. હા, પ્રવાસ દર મહિને હશે. દર મહિને એક પ્રવાસ અને વર્ષના 12 પ્રવાસ કરવાનું અમારી ઈચ્છા છે. જો તમારો સહકાર હશે તો એ શાંતિથી આપણે સુંદર મજાનું આયોજન પણ કરી શકીશું. વિસરાતી રમતોની મેં વાત કરી. વિસરાતી રમતો, વિસરાતી આપણી બધી વાનગીઓ અને વિસરાતી ભારતીય સંસ્કૃતિની જે આપણા જીવનમાં જરૂરી છે તે વાતોને લાવવાનો પ્રયત્ન કરશું. હાસ્ય અને મનોરંજન તો હોય જ. જ્યારે સાથે મળે ત્યારે હાસ્ય ન હોય તો કેવી રીતે ચાલે? માટે હાસ્ય અને મનોરંજનના કાર્યક્રમો છે. ચિત્ર, કલા, સંગીત, ગાયન વગેરે જેવી પ્રવૃત્તિઓ આપણે સતત ત્યાં કર્યા કરશું. બાળકો માટે વિશિષ્ટ પ્રવૃત્તિઓ હશે, અલગ અલગ હરીફાઈઓ હશે, જેમાં આનંદ પણ મળે, અનુભવ પણ મળે અને જ્ઞાન પણ મળે એવી પ્રવૃત્તિઓ કરશું. એ સિવાય નૃત્ય, નાટિકા, સંસ્કૃતિક કાર્યક્રમ, મ્યુઝિકના કાર્યક્રમ એ પણ ત્યાં હશે. ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તેના માટેનો પ્રયત્ન કરીશું. નાના નાના પ્રસંગો તમારા ઘરમાં આવે, જેમાં બર્થડે છે, લગ્નની તિથિ છે, આવા નાના પ્રસંગો હોય જે આપણે સુંદર રીતે ભારતીય સંસ્કૃતિ અને સાદા ખોરાકથી ત્યાં સતત ઉજવવાનો પ્રયત્ન કરીશું. પર્યાવરણ, પ્રકૃતિ, પાણીની રક્ષાના કાર્યક્રમો કરીશું. યુવા વર્ગ માટે જુદી જુદી જાતની રમતો, સ્પર્ધાઓ,
વૈજ્ઞાનિક કાર્યક્રમો અને રાત્રે આકાશમાં તારલાઓનું જે વિજ્ઞાન છે તેને સમજવાનું એક યુવા પેઢીથી આપણે મદદ કરીશું. જે આપણી સાથે સંસ્થા ઇન્વિન્સિબલ યુથ એક બ્રિગેડ સંકળાયેલું છે, એના માધ્યમથી આપણે યુવાનો માટેના કાર્યક્રમ કરશું. સ્કિલ ડેવલપમેન્ટ, જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેલા યુવાનો યુવતીઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ પણ આપણે વિન વિન સિચ્યુએશનથી કરવાના છીએ. ફૂડની રેસીપી, ધ્યાન યોગ, ખેતીવાડીના પ્રશિક્ષણના વર્ગો પણ ત્યાં આપણે કરવાના છીએ. એ સિવાય સારા સારા પુસ્તકો માટે લાઇબ્રેરી પણ ભવિષ્યમાં વસાવીશું. ત્યાં મ્યુઝિક અને કારાઓકેના સંગીતના કાર્યક્રમના સૂર રહેલા છે અને એની મજા આપ સમજો છો કે કેવી હશે. કુદરતી વાતાવરણ, સંગીત અને સુંદર મજાનો ખોરાક, એટલે એક અદ્ભુત વાતાવરણ ત્યાં પેદા થવાનું છે. અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં આપણું આ સેન્ટર બની રહ્યું છે, એ આજુબાજુના ગામોને કેવી રીતે લાભ મળે, સેવાના કાર્યો આપણે કેવી રીતે કરી શકીએ, આપણી પાસે જે જ્ઞાન છે, શક્તિ છે, ત્યાં સુધી કેમ પહોંચાડીએ, એ અરસપરસ આદાન પ્રદાનની એક સુંદર મજાની પ્રવૃત્તિઓ થવાની છે. હવે તમને નથી લાગતું કે આ સેન્ટરમાં જોડાવવું જોઈએ ને? તો આપ 18 ફેબ્રુઆરી રવિવાર ગુજરાત વિદ્યાપીઠ ખાતે આવો. ત્યાં આ આપણું હેપી હેલ્ધી ફેમિલી સર્કલ જે બનાવવા જઈ રહ્યા છીએ, જે સેન્ટરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ, તેમાં જોડાવ. તો તમને પ્રશ્ન થશે કે શું કરવાનું જોડાવા માટે, એની કેટલી ફી હશે? ચિંતા કરવાની જરૂર નથી. હું નહીં, આપણે. આ સેન્ટર કોઈ ક્લબ નથી, કોઈ રિઝોર્ટ નથી, કોઈ જ ફી નથી. ફક્ત ને ફક્ત તમારી વિગત આપો, ફોર્મ ભરો અને આ કાર્યક્રમમાં જોડાવો. નહીં નફા નહીં નુકસાનના ધોરણે કામ કરતી સંસ્થા અને સેન્ટર છે, એટલે કોઈ જ મોટી કોર્પોરેટ સંસ્થા નથી. અમને ડોનેશન પણ મળતું નથી. અમે સેલ્ફ ફંડિંગવાળા છીએ. તેમ છતાં પણ આ કાર્યક્રમમાં તમે જોડાવ, આ ગ્રુપમાં તમે જોડાવ અને રજીસ્ટર કરાવો અને આવનારા 2024થી થતા કાર્યક્રમોમાં તમે જોડાવ તેવી અપેક્ષા છે. આભાર, થેન્ક યુ. કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે નીચે જણાવેલા નંબર ઉપર અમને મળી શકો છો. થેન્ક યુ વેરી મચ.